હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, દીનાબા તરફથી. તો ગાઈઝ બસ આજે છે ને મંડે થઈ ગયું છે અને શું કહેવાય 9 વાગી ગયા છે અને બસ અહીંયા હું બેઠી છું, ચા બનાવી છે તો ચાનો નાસ્તો કરવા. તો ગાઈઝ અમે સેટરડે મેરેજમાં ગયા હતા તો બસ ત્યારના આવી ગયા રાતે પણ ગાઈઝ મને ખબર નહીં માથું એટલું બધું 2 દિવસથી દુખે ને સતત કોન્સ્ટન્ટલી ખબર નહીં બોડીમાં કંઈ ના કંઈ પેઇન થયા કરે કશું ગમે નહીં એવું. બસ આજે થોડી તબિયત સારી છે તો ગાઈઝ બસ અત્યારે હું છે ને ચા અને નાસ્તો કરવા બેઠી છું. તો અહીંયા પાપડી ને ચા લઈને બેઠી છું બસ. તો ગાઈઝ ચલો પછી મળીએ આપણે થોડી વાર રહીને, ચા નાસ્તો કરી લઉં. તો ગાઈઝ તમે જુઓ હું ચા અને નાસ્તો કરું છું. હવે ટેબલ ઉપરથી આવીને સોફામાં બેઠી છું. તો ગાઈઝ હું બનાવું છું વઘારેલા ભાત, બપોરે કઢી ભાત શાક અને રોટલી બનાવી હતી અને અત્યારે બનાવવાની છું હું વઘારેલી ખીચડી. અને તે કશું નહીં રહેશે, મૂકી દે, કોકરોચ નહીં કરશે નહીં સર, મૂકી દે, બતાવતો નહીં, મૂકી દે એનો. તો ગાઈઝ અત્યારે હું બનાવી રહી છું વઘારેલા ભાત અને બસ વઘારેલા ભાત બનાવવાના છે. સોનોબેન શીરો ખાવું છે તો શીરો બનાવવાના છીએ અમે. તો ગાઈ છોકરાઓની ફરમાઈશ પ્રમાણે જમવાનું બનતું હોય છે. અમારા ઘરે ઘણી વખત છે, ઘણી વખતે અમારી મરજી પ્રમાણે બનતું હોય, બધાની ચોઈસ અલગ અલગ હોય એ પ્રમાણે. પણ અત્યારે કોઈની ચોઈસ નહીં, ખાલી વઘારેલી ખીચડી જ છે બસ, બાકી કશું નહીં. બસ આ બંધ કરી દો, બંધ. આપો હાય કે હાય, હેલો ગાઈઝ બોલ, હેલો ગાઈઝ કે હેલો ગાઈઝ. જય માતા. હરણનો હ, હરણનો હ લખ, હરણનો હ ક્યાં છે પછી અળાનરનો અળ, ક્ષત્રિયનો ક્ષ, અગ્ન્ય શું છે બતાવડ્યું. લે પેન લે કે પછી પેન પેન લે, ખબર પડી ગઈ. તો ગઈ હવે અત્યારે છે ને ઇવનિંગ થઈ ગઈ છે એટલે તમે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. એમાં અત્યારે હું બનાવવાની છું ઇડલી અને બીજું બનાવવાનું છે સંભાર. બસ ઇડલી અને સંભાર તો સોજીની ઇડલી બનાવવાની છે એના માટે મેં સોજી છાશમાં પલાળી દીધી છે અને સંભાર અહીંયા બાફાવા મૂકી દીધો છે. તો દાળ છે તુવેરની, ડુંગળી બટાકું ટામેટું પછી મરચું લીલું એ બસ એ બધું એક સાથે મેં બાફવા મૂકી દીધું છે. અને ગઈશ અત્યારે પહેલાં હું છે ને ભગવાનના માતાજીના દીવાબત્તી કરી લઉં, પછી ગઈશ તમારી જોડે વાતો કરીશ અને તમને મળીશ. लो 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 लो, ये मोल्ड है. तो गाइस आप देख सकते हो ये मोल्ड है. वो पैकेट खाए अच्छा वो बताए. अरे इसको मत टच कर. और गाइस ये है साबु. हेलो गाइस, तो गाइस તમે જોઈ શકો છો આ છે સાબુ બેઝ કહીએ ને આપણે, એ છે એ રહ્યો. અને ગાઈઝ આ સાબુ મેં છે ને મીશોમાંથી મંગાવ્યો છે અને એની જોડે આવ્યું છે મોલ્ડ.
તો ગાઈઝ હું બનાવવાની છું હોમમેડ સોપ, જે મારા રિશુ માટે અને પોતાના ઘરના બધા જ નાહી શકે એ રીતનો સાબુ બનાવવાની છું. તો ગાઈઝ આ આપેલું છે મોલ્ડ, એની સાથે જ આવ્યું છે. તો ગાઈઝ જ્યારે બી હું આ સાબુ હોમમેડ સાબુ બનાવીશ રિશુ માટે અને અમારા પૂરા ફેમિલી માટે, તો ત્યારે હું તમને એની રેસીપી એટલે મતલબ કે સાબુ કઈ રીતે બનાવવું એ તમને હું બતાવીશ. તો તમે જુઓ આ મારી રિશુબેનના હાથમાં સાબુ છે અને સાબુ બીજ છે, અને તમે છે ને અલગ અલગ ફ્લેવરમાં સાબુ બનાવી શકો, જેમ કે એલોવેરાનો, નીમ એટલે લીમડાનો, પછી શું કહેવાય આપણે હળદર નાખીને, પછી કોફી નાખીને, પછી ચોખાનો લોટ નાખીને, એ રીતે ગમે તે તમે શું કહેવાય ગમે તે રીતે તમે સાબુ બનાવી શકો છો. તમારે અલગ અલગ ફ્લેવરના બનાવવા હોય તો પોતપોતાની રીતે બનાવી શકે છે બધું નાખીને. તો ગાઈસ ચલો તમને બતાવી દીધી. તો ગાઈસ જોઈ શકો છો ભેળ બનાવી છે, ગળેની ઘરે જ. તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બનાવવાના છીએ હોમમેડ સાબુ, જે મેં મીશોમાંથી પરચેસ કર્યું હતું સાબુ બેઝ એ જ, અને એમાંથી જ આપણે હોમમેડ સાબુ બનાવવાના છીએ. તો ગાઈસ એના માટે મેં અહીંયા લીધું છે એલોવેરા જેલ, પતંજલિનું આવે છે ને એ 1 ચમચી છે. એમાં પછી અહીંયા સાઈડમાં કોફી છે 1 પિંચ જેટલી, અને 1 પિંચ જેટલી હળદર છે. હવે આપણે આ ત્રણેયને મિક્સ કરી દઈશું. અને ગાઈઝ અત્યારે તમે જુઓ ને તો અહીંયા છે ને પાણી ગરમ કરવા મૂક્યું છે, કારણ કે આમાં આપણે તપેલીમાં પાણી ગરમ કરવા મૂકવાનું, અને પછી બીજી તપેલીમાં જે સાબુ બેઝ છે કટિંગ કરીને રાખ્યા છે એ આમાં એડ કરશું. તો ગાઈઝ પહેલાં તો તમને બતાવી દઉં સાબુ બેઝ કેવું હોય. તો ગાઈઝ આ જો આ જે તમે જોઈ શકો છો ને આ મેં મીશોમાંથી ઓર્ડર કરેલું છે 154 રૂપિયાનું, અને આ એનું મોલ્ડ સાથે જ આવ્યું હતું, તમે જોઈ શકો છો. તો ગાઈઝ હવે છે ને આને હું કટિંગ કરી લઈશ, અને પછી પાણી ગરમ થાય ને એટલે આ તપેલીમાં નાખી અને આને આપણે શું કરશું ઓગાળી દઈશું. ના ટાઈપરની કોઈ જરૂર નથી. તો ગાઈસ તમે જુઓ ને તો અહીંયા જે છે ને મિશ્રણ કર્યું હતું ને એને મિક્સ કરી અને પછી આપણે છે ને આ તપેલીમાં નાખી દીધું, અને તમે જુઓ ને તો હવે આ તપેલીમાં જે હતું ને સાબુ એ મેલ્ટ થઈ ગયો છે, ઓગળી ગયો છે, અને કલર બી ચેન્જ થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો ગાઈસ હવે આ સાબુ કેવો બને છે. હવે ખબર નહીં, મેં તો કોઈ દિવસ ટ્રાય કર્યું નહીં. તો ગાઈસ આ લાઈફની અંદર ફર્સ્ટ વાર આ ટ્રાય થાય છે હોમમેડ સાબુ. તો ખબર નહીં હવે કેવો બને છે કેવો નહીં, હવે જોઈએ છીએ. ગાઈસ એ બાજુમાં દૂધ મૂક્યું છે, હવે દૂધ ગરમ થઈ ગયું છે. તો ગાઈસ હવે તમે જુઓ ને તો આ શું કહેવાય મોલ્ડ બી અહીંયા રેડી છે, અને આ સાબુ અહીંયા જે છે ને બનીને રેડી છે. હવે આપણે આમાં શું કરશું કે આમાં આપણે નાખી દઈશું મોલ્ડની અંદર, એને 2-3 કલાક માટે પેલું સેટ થવા દઈશું. આગે ખસેડી શું કયું ચોરસ અને આ ગોળ બધાની 2 જ મળશે. હું તો 4 કરી નાખી. હા વાંધો નહીં.
જો પડે નહીં આ બતાયા હવે આના છે ને બસ તો ગાઈઝ હવે તમે જુઓ ને તો કે આપણો આ સાબુ છે ને રેડી થઈ ગયો છે મોલ્ડ આવશે સાનિધ્ય તો ગાઈઝ હવે આ છે ને મોલ્ડમાંથી અમે કાઢી દીધો અને બસ સાબુને અને આ રીતનું સાબુ તમે જુઓ ને તો ગાઈઝ બહુ જ મસ્ત સાબુ દેખાય છે એમ થાય કે હાલ જ મોઢું ધોઈ કાઢું મને તો સાબુ ઘસીને ખરેખર એવો મસ્ત સાબુ બન્યો છે જાણે કે આપણે દુકાનમાંથી લાવતા હોઈએ ને પિયર્સ સાબુ એના જેવું જ છે સેમ ટુ સેમ એક મેં 2 જ બનાવ્યા હતા બહુ વધારે મટીરિયલ મેં એડ નહોતું કર્યું એટલે તો ગાઈઝ તમે જુઓ કે આ એક તો ચોરસમાં છે અને પછી એક આવો આ છે રાઉન્ડ શેપમાં જેમ કે સંતૂર સાબુ આવે ને એ રીતનું છે આ રાઉન્ડ શેપમાં છે અને આ અર્ધ ગોળાકાર કહીએ ને એ છે અને આ ચોરસમાં છે અને મેં બંને છોકરો ગઈ છે સાબુ લેવા માટે એવું કરીશી પડાપડી કરીશી ને પેલો કે મારો ના કે મારો એ રીતનું છે તો ગઈશ મસ્ત સાબુ બન્યો છે હવે ટ્રાય કરી જોઈએ પછી અમે તમને કહીશું એના રિવ્યૂ આપશું કે કેવો સાબુ બન્યો છે મોઢું ધોયા પછી હા હવે અમે સાનિધ્ય મોં ધોવા જાય છે સાબુ લઈ